દેશભક્તિ આજથી દાયકાઓ પહેલાં વિભક્ત ભારતના દરેક પ્રાંતના લોકોના રોમે રોમમાં રહેલી આ ભાવના હાલના યુવાનોમાં ક્યાં છે? ખોટું ન લગાડશો, પરંતુ કદાચ વર્ષના માત્ર 2 જ દિવસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કે રીલ્સ પૂરતી જ આ ભાવના રહી ગઈ હોય એવું લાગે છે. શું આજનો યુવાન દેશભક્તિથી દૂર જઈ રહ્યો છે? ચાલો જાણીએ આ નાટક દ્વારા. પરંતુ શરૂ કરતાં પહેલાં પાત્ર પરિચય તો કરાવી દઉં. આ છે આરવ, અભ્યાસમાં ખૂબ જ હોશિયાર, પરંતુ હાલમાં વધતી જતી ટેકનિકલ મેન પાવરની માંગ અને મેક ઇન ઇન્ડિયા જેવાના નારાઓને ધ્યાને લઈ આઈટીઆઈમાં પ્રવેશ લીધો છે અને નવા સ્ટાર્ટઅપ સાથે ઉદ્યોગપતિ બનવાના સ્વપ્નાઓ જોઈ રહ્યો છે. દેશભક્તિ વિશેના તેના વિચારો આગળ નાટકમાં જોઈશું. આ છે આરવના દાદાજી, શ્રી જગદીશચંદ્ર મહેતા. આઝાદીની લડાઈ તેમણે તેમના પિતાજી સાથે ખભેથી ખભો મિલાવીને લડી છે. શરીરથી ભલે થાકેલા દેખાય છે, પણ દેશભક્તિ આજે પણ તેમના રોમે રોમમાં છે. આ છે શ્રી વિક્રમ રાઠોડ, એક સાધારણ શિક્ષક. પરંતુ સાહેબ, શિક્ષક કદી સાધારણ નથી હોતો. ભલે આઝાદીની લડત તેમણે ન લડી હોય, પરંતુ કર્મ અને નિષ્ઠાથી તેઓ ખરેખર સાચા દેશભક્ત છે. અને છેલ્લે આમને મળી લો, આ છે શ્રીમાન રાહુલ, એક સમાજસેવક. એ વાત અલગ છે કે તેઓ પોતાની જાતને સમાજસેવક નથી માનતા. તેઓ પણ દેશભક્ત છે, પણ તેમની દેશભક્તિનો રંગ કંઈક અલગ જ છે. અને બીજા પાત્રોને તમે નાટક દરમિયાન મળી જ લેશો. તો ચાલો માણીએ આઈટીઆઈ કેરાના તાલીમાર્થીઓ દ્વારા પ્રસ્તુત ધ વેકઅપ કોલ. અરે યાર, કોણ સવાર સવારમાં પોરમાં ફોન કરીને ઊંઘ બગાડે છે? અરે ક્રિશ, કેમ હેરાન કરસ? શું 15 ઓગસ્ટના સ્કૂલ આવીશ કે નહીં એ પૂછવા ફોન કર્યો હતો? અરે યાર, આજે સ્કૂલમાં પૂછી લેવાય ને, ખાલી ખોટી ઊંઘ બગાડી. ચાલ મળ્યા. આરવ બેટા, કોનો ફોન હતો? કેમ ખીજાય છે? અરે તે તો એક મિત્રનો ફોન હતો, છે એક વેદ્યો. 15 ઓગસ્ટ માટે પૂછતો હતો. અરે હા, કાલે સ્વતંત્રતા દિવસ, આપણા ભારત વર્ષની આઝાદીનો દિવસ. આરવ બેટા, કાલે શું કરીશું? પરેડ જોઈશું? તિરંગો લાવશું? શું દાદાજી, એ જ જૂની પરેડો, એ જ બોરિંગ ભાષણો. મારા માટે તો એક રજાનો દિવસ છે. કદાચ સમીર આવશે તો સાથે બાઇક રાઇડ ઉપર જશું. બસ એક રજાનો દિવસ? આઝાદીનો દિવસ છે બેટા. તારા દાદા પરદાદાએ આ દિવસ માટે જેલ જોઈ હતી. દાદાજી, એ બધી જૂની વાતો હતી. આજકાલ કોને ફરક પડે છે? આસપાસ જુઓ, રાજકારણીઓ લડે છે, કૌભાંડો થાય છે, રસ્તાઓ તૂટે છે, લોકો લડે છે. દેશભક્તિથી શું બદલવાનું છે? શું દેશભક્તિથી શું બદલવાનું છે? આ દેશ તો તારો છે ને, અને જો બદલવો જ હોય તો તું બદલ. હા હા દાદાજી, હું પ્રધાનમંત્રી બની જાઉં ને. દાદાજી, કશું નહીં બદલે, કાંઈ નહીં થાય. અને હું શા માટે બદલું? હું તો મારી જિંદગીનું વિચારું. એક ઉદ્યોગ શરૂ કરું, કમાવું, બસ જલસા કરું. જ્યારે હું નાનો હતો ત્યારે અમે આ ઝંડો લઈ ગલી ગલી ફરતા અને ગીતો ગાતા. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ. આજે પણ યાદ છે એ દિવસો. હા દાદાજી, પણ આજકાલ ગીત અને રીલ્સમાં જ બધું થઈ જાય છે. રિયલ લાઈફમાં કોઈને પરવા નથી. પરવા ત્યાં સુધી નથી હોતી જ્યાં સુધી કોઈના દિલને ચોટ નથી લાગતી. અને જ્યારે ચોટ લાગશે ને, ત્યારે યાદ આવશે કે તું કોણ હતો, કોણ છો અને શું બની શકે તેમ છે.
Easy morning. How are you? સુપ્રભાત બધાને. સુપ્રભાત સર. આવતીકાલે સ્વતંત્રતા દિવસ છે તો આજે અભ્યાસ નથી કરવો. ચાલો વાતો કરીએ. કહો જોઈએ તમારા માટે દેશભક્તિનો અર્થ શું છે? બોલ ને હીરો, કહી દે બધાને. સર સાચું કહું, તમને ગુસ્સો તો નહીં આવે ને? બોલને આરો. સાચું બોલવું એ તો સારી બાબત છે. મારા માટે દેશભક્તિ તો એક શબ્દ જ છે. આપણે રાષ્ટ્રગાન માટે ઊભા રહીએ છીએ, ધ્વજ સાથે સેલ્ફી પોસ્ટ કરીએ છીએ અને પછી જેવા હતા એવા ને એવા જ. ખરેખર દેશભક્તિની કોઈને પરવા જ નથી. શું કહ્યું? કોઈને નહીં? તો તમે કહો, તમને પરવા છે? છે ને સર, ખૂબ પરવા છે. મારા માર્ક્સની, મારી કોલેજની, મારા કરિયરની. અને હું મારો સમય દેશના ખાડાઓ અને રાજકારણ માટે શું કામ બગાડું? તે તો સરકારનું કામ છે. સાચી વાત. તો જ્યારે તમે રસ્તા પર કચરો જુઓ છો, ઓફિસમાં ભ્રષ્ટાચાર જુઓ છો, એ કોઈ બીજાની સમસ્યા છે, તમારી નહીં. આમાં હું શું કરી શકવાનો સાહેબ? એકલો હું શું કરી શકવાનો હતો? ખોટું. એકલો વ્યક્તિ ઘણું કરી શકે છે. સ્વતંત્રતા એટલે નથી મળી કે બધા ઘરે બેઠા હતા. લોકો બહાર નીકળ્યા, અવાજ ઉઠાવ્યો, કેટલાક તો ઘરે પાછા પણ ન ફર્યા. એ વાત અલગ હતી. તેઓ સ્વતંત્ર્ય સેનાનીઓ હતા. કદાચ આ બધી એકદમ કથાઓ છે અને અમે તો ફક્ત વિદ્યાર્થીઓ છીએ. અને આ દેશભક્તિ શું એ માત્ર તમારા પુસ્તકોમાં જ છે? ના, એ તમારા કાર્યોમાં છે. શું તમને ખબર છે સાચી દેશભક્તિ શું છે? દેશભક્તિ તમારા વિચારોની ગંદકી સાફ કરવામાં છે, અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડવામાં છે, દેશને સ્વચ્છ અને સુદૃઢ રાખવામાં છે. આ બધી નાની નાની બાબતો છે, પણ તે ભેગી મળી ખૂબ જ મોટું કાર્ય બને છે. આવતીકાલે જ્યારે તમે એ સેલ્ફી પોસ્ટ કરો ત્યારે તમારી જાતને પૂછજો કે ખરેખર આજે આ ધ્વજ માટે શું કર્યું. ચાલ મિસ્ટર દેશવર, ચાલો ધ્વજાવન છોડીને ચા પીએ. બદલાવ માટે મોટા કાર્યો કરવાની જરૂર નથી. તે નાના નાના કામોથી શરૂ થાય છે. તે એક વ્યક્તિથી શરૂ થાય છે. કદાચ એ વ્યક્તિ તમે છો. नदी सुनहरी हरा समंदर है देश गीला देश रंगीला रंगीला देश मेरा रंगीला है वतन वतन मेरे आबाद रहे तू, है वतन वतन मेरे. ભીડ છે પણ ખાલીપો બહુ છે નહીં? હા, ફોનમાં જોતો હતો. ધ્વજ, રીલ્સ, નારા બધું દેખાય છે. અસલી જિંદગીમાં ક્યાંય દેખાય છે? તમે પણ એ જ કહી રહ્યા છો જે બધા કહી રહ્યા છે. કશું બદલતું નથી. હું સમાજ સેવક નથી કે નથી કોઈ મોટો માણસ. બસ પ્રયાસ કરું છું બદલાવનો. નાના નાના કામો કરું છું. ઝૂંપડપટ્ટીમાં ભણાવું છું. આસપાસના લોકોના પત્રો લખવાનું કે વાંચવાનું. આવા નાના નાના કામ. આ કામ કરવામાં મજા આવે છે? શા માટે સમય બગાડો છો? નોકરી કરો, પૈસા કમાઓ, શા માટે બીજાનું વિચારો છો? બધાએ પોતાનું કામ પોતે જ કરવું જોઈએ. તમારી ઉંમરે હું પણ એ જ વિચારતો હતો. એકવાર મારા ગામમાં એક છોકરી સ્કૂલે નથી જઈ શકતી. તેની પાસે યુનિફોર્મ નહોતો. મારી પાસે દિવાળીની ખરીદી માટે રૂપિયા હતા. તેના બદલે તેના માટે યુનિફોર્મ લઈ આપ્યો. તે દિવસે પહેલી વાર લાગ્યું બદલાવ સોશિયલ મીડિયાની પોસ્ટથી નહીં પરંતુ જાતને ઘસવાથી આવે છે. પણ એકલો માણસ કેટલું કરી શકે? ઘણું કરી શકે. એક માણસ ઘણું કરી શકે. તમે નહીં કરો તો બીજો કરશે. તે પણ નહીં કરે તો કોઈ ત્રીજો. પણ જો બધા જ એવું વિચારે કે કોઈ બીજો કરશે તો કશું નહીં. આ તો સોશિયલ મીડિયાની પોસ્ટમાં સારો લાગે પણ તેની અસલી શાન ત્યારે જ છે જ્યારે તેને નમવા ના આવે. ન રસ્તા પર ન પોતાના ઈરાદામાં. દેશભક્તિ મોટી મોટી વાતોમાં નહીં, આ નાની નાની વાતોમાં છે. પ્રયત્ન કરો, સારું લાગે છે.
ઓય મિસ્ટર દેશભક્ત, શું કરી રહ્યો છે? નગરપાલિકાની કચરા ગાડી બની ગયો કે શું? કોઈકે તો કરવું પડશે ને, નહીતર બધા કહેશે કોઈક બીજું કરશે. અરે પણ બધા જોશે, મજાક ઉડાડશે. કાંઈ વાંધો નહીં, પહેલે મારે પોતાથી નજર મારવી છે, બાકી લોકોનું હું પછી જોઈ લઈશ. ચાલ હું પણ કરાવું. મારી મમ્મી જોશે તો તેને પણ ગર્વ થશે. શરૂઆત કરવી બસ એટલી જ સરળ હોય છે. મને તારા પર ગર્વ છે આરવ. બિલકુલ પોતાના પરદાદા જેવો. એમણે પણ ઝંડો ઉઠાવ્યો હતો અને તે પણ. ફરક બસ એટલો જ છે કે ત્યારે અંગ્રેજોને હટાવવાના હતા અને હવે આળસ અને બેદરકારીમાં. દેશભક્તિ એ ખૂબ મોટું કાર્ય નથી કે નથી યુદ્ધનું મેદાન. એ તો ફક્ત રોજિંદા નાના નાના કાર્ય છે. સાચાને સાચું કહેવું, ખોટાને બદલવું. હું એકલો કરું તો પણ શરૂ તો થશે જ, કેમ કે દેશ મારો છે અને જવાબદારી પણ.